जय गुरुदेव विद्यार्थी मित्रों, स्वाध्याय 5 सातत्य અને વિકલનીયતાની અંદર આપણે લાસ્ટ પ્રકારના દાખલા બાકી છે રોલના અને મધ્યકમાન પ્રમેય ઉપરના દાખલા। રોલ થિયરી આપણે અગાઉ જોઈ ગયા છે, રોલનો પ્રમેય જોઈ ગયા છીએ અગાઉ। અત્યારે આપણે રિવિઝન ચાલી રહ્યું છે એટલે આપણે રોલનો પ્રમેય બીજી વાર રિવિઝન કરાવશું નહીં, માત્ર અને માત્ર તેમના એક્ઝામ્પલ આપણે રિપીટ કરાવશું। ઓકે, ત્યારે આપણે રોલના પ્રમેયની થિયરી આપણે કરાવી હતી, સાબિત પણ કર્યું હતું। તો આપણે હવે રોલના અને મધ્યકમાન આ બે પ્રમેયના દાખલા આજે આપણે જોશું અને અહીં આજે આપણે સ્વાધ્યાય 5 અહીં રિવિઝનમાં પૂરું થશે। કાલે નેક્સ્ટ સ્વાધ્યાય 6 રિપીટ કરવામાં આવશે। ઓકે રાઈટ, તો આપણે પહેલા એક્ઝામ્પલ લે ઉદાહરણ નંબર 42 42 ઉદાહરણ નંબર 42 a બરાબર -2 અને b બરાબર 2 માટે વિધેય y ઓબ્લિક f of x પણ કહેવાય x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસો। રોલનું પ્રમેય ચકાસો। રેડી, તો અહીં તમારે લખવું પડે રોલના પ્રમેયમાં અહીં આપેલ વિધેય રોલના બે ત્રણ દાખલા આપણે રિપીટ કરાવીશું, ત્યારબાદ આપણે મધ્યકમાનના બે ત્રણ દાખલા રિપીટ કરશું, બીજા તમારે જાતે ગણવાના છે। ઓકે છોકરાઓ, રિવિઝનમાં એમ જ હોય, બે નમૂના તમને હું કરાવું છું, બીજા આવા ટેક્સ્ટ બુકની અંદર હોય એ તમે જાતે કરીશું। અહીં આપેલ વિધેય -2 થી 2 માં સતત, સવૃત અંતરાલ -2 થી 2 માં સતત અને વિવૃત અંતરાલ -2 થી +2 માં વિકલનીય છે। આ બધું વ્યવસ્થિત લખવું પડે। a અને b ની વેલ્યુ આપણે આપી છે, રાઈટ। તો પહેલા આપણે f of -2 એ તમારા રકમમાં મૂકવાનું, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -2 -2 નો વર્ગ +2 -2 નો વર્ગ +4 + 6। પછી આપણે f of b means 2, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2 રકમમાં મૂકવાનું, આમાં મૂકશું, રાઈટ। 2 નો વર્ગ 4 + 2 = 6। રોલના પ્રમેયની પહેલા તમારે ચકાસણી કરવી પડે, લાગુ પડે છે કે નહીં। રોલનું પ્રમેય આપણે આવું લખે, જો વિધેય એ સવૃત અંતરાલ ab માં સતત હોય અને વિવૃત અંતરાલ ab માં વિકલનીય હોય તો તથા f of a બરાબર f of b થાય તો c belongs to ab એવું મળે કે જેથી fx of c બરાબર 0। આ રોલ્સ થિયરી। ઓકે, એટલે આપણે f of a અને f of b આગળ બેના જવાબ સરખા આવે તો અને તો જ રોલનું પ્રમેય લાગુ પડી શકે। તેથી લખા f of -2 = f of 2 હોવાથી f of -2 = f of 2 હોવાથી રોલનું પ્રમેય લાગુ પડે છે। રેડી, રોલનું પ્રમેય લાગુ પડે। જો આયા નો હટાવો તો ના પાડો, રોલનું પ્રમેય લાગુ પડે તો c belongs to a મળે ને। ઓકે, તો હવે આપણે એ ચકાસવું હોય તો હવે આપણે વિધેય f of x લખવાનું રકમ આપી, તો આનું પહેલા આપણે વિકલન કરવાનું, બંને બાજુ x પ્રત્યે ટોપી ઉતરે, ટોપીમાંથી એક બાદ અચળ પદનું વિકલન 0 લખાય નહીં। fx of c જ્યાં જ્યાં x ત્યાં ત્યાં c। હવે આપણે રોલનું સૂત્ર છે આવું, fx of c બરાબર 0, fx c means to c બરાબર 0, એટલે કે c બરાબર 0। ઓકે, તો ઈ કિંમત તમે અહીંયા મૂકો, બરાબર, રકમની ડાબા જવાબમાં હલકો થાય તો કહેવાય કે રોલના પ્રમેયની ચકાસણી થાય છે। ઓકે, રેડી કે નો રેડી? કમ્પ્લેન c બરાબર 0 તમે લ્યો તો fx c ની વેલ્યુ પણ કેવી આવે છે? 0 આવે છે। ઓકે, રેડી, તેથી લખાય c બરાબર 0 માટે fx c બરાબર 2c માં તમે 0 મૂકો તો 0। ઓકે, રેડી, તેથી કહેવાય કે રોલના પ્રમેયનું પાલન થાય છે। ઓકે, હવે આવો નેક્સ્ટ દાખલો આપણે રોલના પ્રમેયનો જોઈએ। એક બીજું
એક્ઝામ્પલ જોઈ રોલના પ્રમેયનું. બે દાખલા રોલના ગણાય છે, બે દાખલા મધ્યકમાનના આપણે ગણાવ્યા છે. બીજા આવા દાખલા તમે પુષ્કળ રેફરન્સ બુકની અંદર આપેલા છે, તમે જાતે કરી શકો. આ તો રોલનું પ્રમેય ચકાસવાનું કીધું, તો પેલે કે રોલનું પ્રમેય લગાડી સી મેળવો તો એવું પણ લખી શકાય, રાઈટ? ઓકે. બીજો દાખલો આપણે લઈએ x belongs to -4 માટે. x belongs to -4 માટે f of x is equal to x square plus 2x minus r માટે આમાં થોડું ફેરવી નાખો. આમે માંગે રોલનું પ્રમેય લગાડી c મેળવો. રોલનું પ્રમેય લગાડી c મેળવો અથવા રોલનું પ્રમેય ચકાસવાનું કે તો c સુધી કાઢી ગેરમાં પછી બે જવાબ જાતા જવાબમાં મૂકવાના સમાન આવે તો કેવા કે જવાબ રોલનું પ્રમેય લાગુ પડે છે. ચાલો પહેલો તો અહીં આપેલો વિધેય f of x એ સમરૂપ અંતરાલ -4 થી 2 માં સતત. અહીં આપેલ વિધેય f of x એ સમરૂપ અંતરાલ -4 થી 2 માં સતત અને વિવૃત અંતરાલ -4 થી 2 માં વિકલનીય છે. ઓકે, કારણ કે અહીં જે વિધેય આપ્યું છોકરાઓ એ વિધેય સતત હોવું જોઈએ અને વિકલનીય હોવું જોઈએ. સતત તો આપણે અગાઉ જોઈ ગયા છે, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ સમાન આવે તો કહેવાય કે સતત છે. વિકલનમાં ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન એ સમાન આવે તો સતત છે તેમ કહેવાય. ઓકે, કમ્પ્લીટલી વાત. તો આગળ તેથી a પહેલાને કહેવાય a બરાબર -4, બીજાને b કહેવાય b બરાબર 2. પહેલા આપણે ચકાસશું રોલનું પ્રમેય લાગુ પડે છે કે નહીં. f of -4 જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -4. ઓકે, -4 નો વર્ગ +16 4 2 8 માઈનસ પ્લસ માઈનસ અને -8 16 માંથી 16 જાય એટલે 0. એવી રીતે આપણે f of 2 ચકાસશું. જ્યાં જ્યાં x f of x ની અંદર ત્યાં ત્યાં આપણે 2 મૂકશું. રેડી? ચાલો, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2 નો વર્ગ 4 + 2 * 4 -8 is equal to 0. અહીં તમે જોઈ શકો છો f of a અને f of b ની જવાબ પહેલા સરખા આવ્યા તો અને તો જ રોલનું પ્રમેય લાગુ પડે. એટલે લખાય કે f of -4 is equal to f of 2 હોવાથી રોલનું પ્રમેય લાગુ પડે છે. ઓકે, તો હવે આપણે ગણતરી રોલની થાય તો હવે આપણે આપેલ વિધેયનું પહેલી વાર વિકલન કરવાનું. કારણ કે સૂત્ર એનું એવું છે fx of c બરાબર 0. ચાલો પહેલી વાર બંને બાજુ x પ્રત્યે વિકલન કરો. ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ 2x to 2 અચળ પદનું વિકલન 0. હવે મારે fx c ગોતવું હોય તો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં c. ઓકે, હવે રોલના સૂત્રનો આપણે ઇસ્તેમાલ કરીશું. રોલના પ્રમેય મુજબ fx of c બરાબર 0. fx c means 2c + 2 બરાબર 0. 2c બરાબર 2 સામે જાય તો -2, c બરાબર -2/2 यानी कि c बराबर -1 ई पाछो आ बेनी वच्चे આવી જાવ તો -4 અને 2 ની વચ્ચે આવી જાય. ઓકે, તો અને તો જ શક્ય છે, રાઈટ? જે આ બેની વચ્ચે સંખ્યા ન આવતી શક્ય નથી. તો c ની વેલ્યુ આપણે કેટલી મળી? -1. ઓકે, રેડી? આ આપણે ઓપ્શન ની અંદર પણ પૂછી છે કે વિકલ્પમાં પણ આવા દાખલા આવી શકે છે. હવે તમે જો રોલનું પ્રમેય ચકાસવાનું કીધું હોત તો તમારે જે આ રકમ રહી આની અંદર તમારે c ની વેલ્યુ મૂકી દેવાની. કેટલી? તો કે -1 મૂકો અને એનું સૂત્રનું પાલન થાય, fx 0 પાલન થાય તો કેવા કે રોલનું પ્રમેય સત્ય છે. ઓકે, રાઈટ? તો અહીં આપણે રોલના પ્રમેયના બે દાખલા જોયા. હવે આપણે મધ્યકમાન પ્રમેયના બે દાખલા જોશું. ઓકે, એટલે અહીં આપણે રિવિઝનમાં ચેપ્ટર પૂરું થાય છે.
મધ્યકમાન પ્રમેય. ઓકે, એના આપણે એક એક્ઝામ્પલ જોશું. એનું પ્રમેય મધ્યકમાન પ્રમેય આપણે લખ્યું હતું અગાઉ શરૂઆતના દિવસોમાં લીગલી પ્રોસેસમાં. અત્યારે આપણે આ રિવિઝન ચાલે છે, તો રિવિઝનમાં આપણે બીજી વાર એની સાબિતી આપશું નહીં. પહેલી વાર આપણે મધ્યકમાન પ્રમેયની સાબિતી આપી ચૂક્યા છે અગાઉ. ઓકે, માત્ર એનું સૂત્ર યાદ હોવું જોઈએ. મધ્યકમાન પ્રમેયની આપણે સાબિતી અગાઉ લખાવેલી હતી. અત્યારે શું ચાલે છે રિવિઝન છોકરાઓ, એટલે માત્ર ને માત્ર મધ્યકમાનના એક્ઝામ્પલ લેવામાં આવશે. ઓકે, મધ્યકમાન સોલ્વ્સ એક્ઝામ્પલ. તો આપણે મધ્યકમાનનું એક્ઝામ્પલ લઈએ. એક દાખલો જે આપણે મધ્યકમાનના આપણે બે દાખલા જોશું, બીજા તમે આવા દાખલા જાતે કરી શકો. a બરાબર 1 અને b બરાબર 4 લઈ, a બરાબર 1 b બરાબર 4 લઈ f of x is equal to x² - 4x + 3. x² - 4x - 3 માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. આપણે આવા મધ્યકમાનના બે દાખલા લઈશું. ઓકે, કમ્પ્લીટલી 4. તો અહીં આપણે લખવું તો પડે, કારણ કે એમનો દાખલો આ જે વિધેય આપ્યું છે ને ભાઈ, એ સતત હોવું જોઈએ અને વિકલનીય હોવું જોઈએ. ઓકે, તો એ સતત ને વિકલનીય છે જેમ લખી કેમ નાખી છે કે એ વિધેય છે ને એ મહત્તમ પૂર્ણાંક ન હોય ને એટલી સતત હોય અને વિકલનીય હોય. ઓકે, તો જ એને દાખલા આપ્યા. તો અહીં આપેલ વિધેય f of x એ 1 થી 4 માં સમૃત અંતરાલ 1 થી 4 માં સતત અને વિવૃત અંતરાલ 1 થી 4 માં વિકલનીય છે. a અને b આપ્યા છે. રેડી, આપણે ખાલી મૂલ્ય ગોતો, આમાં કોઈ શરત નથી. મધ્યકમાનમાં f of 1 જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 1 1 નો વર્ગ 1 4 1 4 -3 1 -7 यानी કે -6. ઓકે, એ રીતે આપણે f of 4 જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 4 4 નો વર્ગ 16 ચોકી ચોકી 16 -3. અહીં 4 નો વર્ગ 16 ચોકી ચોકી 16 માં 16 16 જાય એટલે -3. મધ્યકમાનમાં કોઈ શરત નથી. ઓકે, તો હવે આપણે આપેલ વિધેયનું વિકલન કરશું, કારણ કે રોલ અને મધ્યકમાનમાં વિકલનની જરૂર પડે સૂત્રમાં. fx of x ટોપી ઉતરે, ટોપીમાંથી એક બાદ 4x નો 4. હવે આપણે fx of c મેળવવું તો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં c. ઓકે, હવે આપણે મધ્યકમાનનું સૂત્ર મૂકશું. મધ્યકમાનનું સૂત્ર આપણે આવું છે fx of c બરાબર f of b minus f of a છેદમાં b minus a. fx of c 2c minus 4, b means 4, a means 1, b means 4, a means 1. 2c minus 4 f of 4 નો જવાબ તમે જોઈ શકો છો -3. આનો જવાબ -6 ને માઈનસ પ્લસ 6 બાય 3. અહીંયા 3 બાય 3 3 એકા 3 આયા ઉડે. 2c બરાબર 1 પ્લસ 4, 2c બરાબર 5, c બરાબર 5/2. ઈ 5/2 પછી આ બે ની વચ્ચે આવી જાવ છે, આવી જાવ. ઓકે, તો હવે ચકાસવાનું કે એટલે તમે અહીંયા જોઈ શકો છો, જોઈજો બેટા. fx of c ની કિંમત તમે c 5/2 માં મૂકો, fx c ની વેલ્યુ કેટલી આવી? 1. જાણી આમાં તમે કિંમત મૂકી, આનો જવાબ કેટલો આવ્યો? 1. fx c બરાબર 1 છે. c બરાબર 5/2 માટે fx c બરાબર 1. રેડી, સમાધાન થાય છે. અથવા એમાં કરવું હોય તો તમે આની અંદર કિંમત મૂકી શકો. જાણી રેડી, c બરાબર 5/2 મૂકો, ડાબા બરાબર જબા થાય તો કેવા થાય છે જો જોઈ શકો છો. રેડી, ઓકે.
તેથી કહેવાય મધ્યપાન પ્રમેય સાબિત થાય છે। અમુક એવું પૂછે કે મધ્યપાન પ્રમેય લગાડી સી મેળવો, એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ। આ બીજું એક્ઝામ્પલ મધ્યપાનનું કે f of x બરાબર x2 x belongs to 2 4 માટે જો કે આ કોર્સમાંથી નીકળી થતા આપણે એકવાર રિવિઝન કરેલી મધ્યપાન પ્રમેય લગાડી c મેળવો। ઓકે, હા, તો એટલે કે આપણે f of x એ 2 4 માં સતત અને 2 4 માં વિકલનીય છે। ઓકે ભાઈ, આયા 2 મૂકશું જ્યાં જ્યાં આની કોઈ શરત છે જ નહીં। ઓકે, ચાલો આપણે નકશો આમ રાખીએ પણ કિંમત જ મૂકવાની છે, બીજું કાંઈ કરવાનું નથી। f of 2 જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2 બેનો વર્ગ 4। f of 4 જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 4 નો વર્ગ 16। હવે આપણે આપેલ રકમનું વિકલન કરવાનું f of x બરાબર x2 બંને બાજુ x પ્રત્યે વિકલન ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ fx c જ્યાં જ્યાં x ત્યાં ત્યાં c। હવે મધ્યકમાંનું સૂત્ર આવ્યું fx c બરાબર 2c b means 4 એટલે તમે લખી શકો a બરાબર 2 અને b બરાબર 4। પહેલાને a કહેવાય બીજાને b। f of 2 4 minus 2c f of 4 નો જવાબ આવ્યો 16, f of 2 નો જવાબ આવ્યો 4। આ f of 4 means 16, f of 2 means 4। નીચે 4 માંથી 2 જાય તો 2, 2c બરાબર 12/2 16 માંથી 4 જાય તો 12 અને 2c બરાબર 6, c બરાબર 6/2, c બરાબર 3 ઇજ બિલોંગ ટુ c મેળવો એમ કીધું તો આ 3 છે આ બેની વચ્ચે વિકલનીયનો અંતરાલ જોવાનો। કેનો જોવાનો? વિકલનીયતાનો અંતરાલ જોવાનો। આ તો સતત છે લક્ષ સાતત્ય એને જોવાનું, વિકલનીયના અંતરાલ છે એની વચ્ચે આવે તો કહેવાય કે c બરાબર 3 મળે। અહીં આજે આપણે મધ્યકમાન અને રોલના બબે એક્ઝામ્પલ તમને કરાવેલા છે। ભલે નીકળી ગયું છે સિલેબસમાંથી પણ આપણે એકવાર નજર ફેરવવી જરૂરી છે। કદાચ પૂછી સાહેબ તો આપણે કોઈ પ્રોબ્લેમ કરી શકે નહીં, ગુજકેટ ની જેની અંદર દાખલા કરે આ વખતે પૂછી શકે તો આપને પ્રોબ્લેમ આવી શકે નહીં। ઓકે, તો અહીં આજે આપણે સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલતાનું રિવિઝન અહીં પૂરું થાય છે। કાલે આપણે સ્વાધ્યાય 6 વિકલિતના ઉપયોગો એની અંદર જે મોસ્ટ રીતો જે છે ઈ આપણે રિપીટ કરશું। ઓકે, રાઈટ, કમ્પ્લીટ। તો કાલે આપણે સ્વાધ્યાય 6 વિકલિતના ઉપયોગો તે રિવિઝન કરવામાં આવશે। એની અંદર જે આપણી મોસ્ટ જે રીતો છે ઈ અહીં રિપીટ કરવામાં આવશે। ઓકે, તો આ સ્વાધ્યાય 5 હવે તમને બીજી વાર પણ રિવિઝન ઓનલાઈનની અંદર કરાવ્યું છે તો તમે લોકો મારી સાથે સાથે આ દાખલા રિપીટ કરી શકો। એક રીતના મેં એક મેથડના બબે એક્ઝામ્પલ જરૂર જણાયા તંતન એક્ઝામ્પલ લીધેલા છે અને અમુક રીત દાખલા તરીકે સાબિત કરવાની રીત છે એ આપણે આખી રિપીટ કરાવી છે। એનું કારણ છે કે સાબિત કરવાની જે રીત છે સ્વાધ્યાય 5ની અંદર એની અંદર એક દાખલો 3 ગુણમાં આવે જે આપણે સ્વાધ્યાય 5.7માં જે સાબિત કરવાના દાખલા હતા એ આપણે સાબિત કરવાના એક દાખલા આપણે રિપીટ એટલા માટે કરાવ્યા છે કે એનો એક દાખલો પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય। રાઈટ, ઓકે, જે રીત પૂછાય એવી છે એને આપણે તમામ દાખલા રિપીટ કરાવ્યા છે। જે રીત ગૌણ વસ્તુ છે એને આપણે બબે નમૂના કરાવી છે, બાકી આ નમૂના તમે જાતે ગણી શકો। ઓકે, તો કાલે આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો જોવામાં આવશે। એની અંદર પહેલા આપણે એવી રીતો લેશું કે જે ફરજિયાત પરીક્ષાની અંદર એક કુટ પ્રશ્ન 4 ગુણનો પૂછાય છે અને એક 3 ગુણનો દાખલો એ બધું પૂછે 4 3 2 અને 1 ટોટલ ચેપ્ટર 6 ની અંદર
1 ગુણનો પણ સવાલ હોય છે, 2 ગુણના પણ હોય છે, 3 ગુણનો પણ હોય છે અને 4 ગુણનો પણ હોય છે, રાઈટ? ઓકે, તો કાલે આપણે સ્વાધ્યાય 6 વિકૃતિના ઉપયોગોમાં મોસ્ટ આઈએમપી જે રીતુ છે એ પહેલાં રિપીટ કરશું. બાકીના બધા જે એક્ઝામ્પલ છે એના બબે લેશું. તો અહીં આપણે ચેપ્ટર 6 કેવું હોય તો એમ પણ કહી શકાય 5મું 6મું ને બીજું આ ત્રીજી વાર રિપીટ થાય છે. ઓકે, કારણ કે સ્કૂલમાં આપણે આઈએમપી દાખલા ચલાવ્યા હતા વચમાં ખુલ્લું ત્યારે, જે મોસ્ટ આઈએમપી દાખલા છે આપણે 3 વાર ગણ્યા હતા. ઓકે, રેડી.